રાજકોટ વેલકમ ટુ પાકશાલા સિઝન 2 પ્રેઝન્ટેડ બાય રેડિયો રાજકોટ. આજના ફર્સ્ટ એપિસોડમાં આપણે આવી ગયેલા છીએ રાજકોટના ગુરુ ગોવલકર માર્ગ પર રહેતા ભાવનાબેન શાહના ઘરે. લેટ્સ ચેક ઇટ આઉટ. વેલકમ ચાંદની મેમ. Hello. મોસ્ટ વેલકમ. મોસ્ટ કેમ છો? વેલકમ. ફાઇન. વેલકમ. હેલો મેમ, કેમ છો? એકદમ ફાઇન. તમે કેમ છો? બસ ફર્સ્ટ ક્લાસ. શું કરો છો તમે? હું હાઉસવાઈફ છું. ઓકે, તો તમને શેનો શોખ છે? કુકિંગનો. ઓકે, એટલા માટે તો મેં આજે યસ પાર્ટિસિપેટ કરેલું છે. યસ. ઓકે, ઘરમાં કેટલા સભ્યો છે તમારે? 5 મેમ્બર છીએ. ઓકે, તો બધાની રસોઈ તમે જ બનાવો છો? હા ઓકે, અને ઘરમાં તમને કોઈ હેલ્પ કરે કુકિંગમાં કે તમને હા, એટલો શોખ? મારી ડોટર ઇન લો કરે છે. હા હા, વેરી ગુડ. તો આમ તો તમે જનરલી શું બનાવતા હોય? કોઈ સ્પેશિયલ ડિશ તમારી? સ્વીટ છે, સેવરી છે, બધી જ આઈટમ લગભગ બધાને પસંદ પડે છે ઘરમાં. અને ઇનોવેશન વધુ કરતી હોઉં છું. ગ્રેટ. આ સિવાય બીજી કઈ એક્ટિવિટીઝ કરો છો તમે? બસ અત્યારે તો હું કુકિંગમાં જ વધુ છું આગળ. હા, સરસ. આગળ તમારે કુકિંગમાં કેવી રીતે આગળ વધવું? બસ મને બધા પ્લેટફોર્મ મળે તો ત્યાં મારી ડીશ બધાને પ્રેઝન્ટ કરવાનું થોડુંક વધુ પ્રિફર કરીશ. વી વિશ કે તમને આટલું સરસ પ્લેટફોર્મ વધારે ને વધારે સરસ મળે. Thank અને you so તમે much. વધારે ને વધારે આગળ વધીએ. આજે આપણે આજના એપિસોડમાં આગળ વધીએ. બનાવવાના છો? આજે હું સુગર ફ્રી ડ્રાયફ્રૂટ પાક બનાવવાની છું. ઓકે, તો રાજકોટ આપણે સ્ટાર્ટ કરી દઈએ આજની રેસિપી કે જે શુગર ફ્રી ડ્રાયફ્રૂટ પાક બનાવવાના છે ભાવનાબેન. તો ચલો આપણે શીખીએ આજના આપણા પાકશાળા સિઝનમાં જે ડ્રાયફ્રૂટ પાક બનાવવાના છો એના માટે ઇન્ગ્રેડિયન્ટ્સ શું જોશે? હા, આપણે સૌથી પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું. આ મેં સીડ્સ કાઢેલી ખજૂર છે, જે સોફ્ટ આવે છે તે છે. મિલ્ક પાવડર છે. મેં ગુંદ જે હોય ને એને તળીને ઘીમાં તળીને રાખ્યો છે. ઘી જોશે. અને બધા ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીને રાખ્યા છે. નાઇસ. તો સ્ટાર્ટ કરી દઈએ? યસ. ઓકે. સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરીશું. તેમાં આપણે 1 ટેબલ સ્પૂન ઘી મૂકીશું. ઘી થોડું ગરમ થવા દઈએ. એમાં એપ્રોક્સ મેં 1 બાઉલ છે એટલું મેં ખજૂર નાખીશું. આપણે તેના સીડ્સ કાઢેલો છે અને સોફ્ટ ખજૂર આવે છે તે લઈશું. એને પ્રોપર સાતળીશું ઘીમાં. થોડું પ્રેસ કરતા જઈશું જેથી આપણો ખજૂર છે એકદમ સોફ્ટ બની જાય. જેવો આપણે પાક બનાવવો છે એ રીતનું મોઇશ્ચર આપણને મળી રહે. આમ તો જો કે ખજૂર પોતે જ સ્વીટ એટલું ધરાવતું હોય છે, એના ગુણ એટલા હોય છે, તો આઈ ગેસ શુગર કે એની કઈ જરૂર નથી રહેતી. રાઈટ. અને જેને શુગરની પ્રોબ્લેમ હોય એ બી આ લઈ શકે. રાઈટ. બીકોઝ આપણે આમાં ઉપરથી કોઈ શુગર નથી ડાલતા. યસ. અને વિન્ટર છે તો હેલ્થ માટે બી બેસ્ટ રહેશે. કન્ટિન્યુઅસ આપણે તેને હલાવતા રહીશું. ઓકે. એકદમ લચકા જેવું થઈ જાય ત્યાં સુધી આપણે કરીશું. એટલે આપણને જે પાક બનાવવો છે એ પ્રોપર કન્સિસ્ટન્સી મળી રહે. ઓલમોસ્ટ થઈ ગયું છે આપણું. હવે આપણે બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર એડ કરીશું. હવે આપણે થોડો જે મિલ્ક પાવડર છે આઈ થિંક 2 ચમચી જેવો એડ કરીશું. આની જગ્યાએ તમે માવો બી એડ કરી શકો, પણ આપણે અત્યારે મિલ્ક પાવડર એડ કર્યો છે કે જેના કારણે પ્રોપર આપણે જે પાક બનાવવો છે તેનું બાઇન્ડિંગ આવી રહે અને પ્રોપર જે પીસ કરવા પડે તો એ બી સરસ રીતે થઈ શકે. એને બી પ્રોપર મિક્સ કરીશું. આ
રેસીપી તમે જે બનાવી રહ્યા છો એ ક્યાંથી શીખ્યા? મતલબ કે તમે તમારી જાતે જ પેલું ઇનોવેટિવ કંઈ વિચાર્યું છે કે કોઈ પાસેથી શીખ્યા? નહીં એકચ્યુઅલી આપણે ખજૂર પાક ને તો બનાવતા હોઈએ છીએ, બસ તો થોડું ઇનોવેશન કરીને આમાં વધુ ડ્રાયફ્રૂટ એડ થશે અને એટલે આપણે બસ એ થોડુંક ઇનોવેશન કર્યું છે. હવે પ્રોપર મિક્સ થઈ ગયું છે. આપણે જે બાકીના આપણું ડ્રાયફ્રૂટ છે એ બી એડ કરીશું. આ બધા જ રોસ્ટ કરેલા છે, પિસ્તા, બદામ, કાજુ, મગજતરીના બી અને પમ્પકિન સીડ્સ બધું જ એડ કરી એ એકદમ રોસ્ટ કરેલું છે. તો જે આપણે બાઇટ્સ લઈએ તો તેમાં એ નટ્સનો પ્રોપર ક્રન્ચીનેસ આવે. એ બી 100 મતલબ પ્રોપર મિક્સ કરી દઈશું. સાથે આપણે તળેલો ગુંદ છે, આ મેં ઘીમાં તળીને રાખ્યો છે, એ પણ એડ કરી દઈશું. એ બી મિક્સ કરીશું. એનો બી ક્રન્ચીનેસ બહુ જ ફાઇન આવશે ખાતા આપણે બાઇટ લઈએ ત્યારે. અને જનરલી આમ ગુંદ જ્યારે શેકાતો હોય કે જ્યારે ગેસ પર હોય ત્યારે એની સ્મેલ જ કંઈક અલગ લાગે અને એ પોતાની સાથે બીજા જેટલું પણ પેનમાં છે બધાની સ્મેલ સરસ આવે છે. રાજકોટ મને તો બહુ મસ્ત સ્મેલ આવી રહી છે અને મને જલ્દી એમ થાય છે કે ભાવનાબેન જલ્દી બનાવે અને હું બસ જલ્દી ખાઈ લઉં. અને ગુંદના તો બેનિફિટ્સ તો બધાને આઈડિયા છે જ. અત્યારે વિન્ટરમાં તે આપણે થોડુંક તો ખાવો જ જોઈએ, લેડીઝ માટે તો બેસ્ટ છે. લાસ્ટમાં આપણે થોડું ઘી નાખી અને એટલે ગ્રીસ કરીશું એટલે થોડીક શાઇનિંગ આવે એના માટે. આપણા બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ એકદમ ફાઇન મિક્સ થઈ ગયા છે. હવે આપણું આ ખજૂરનું જે આપણે ડ્રાયફ્રૂટનું મિશ્રણ છે એ 100% રેડી છે. આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. હવે આમાં આપણે કોઈ બી વેરિએશન કરવું હોય તો કરી શકીએ. આપણે પાકને એ રીતે બી એને આ રીતે રાખી અને કરી શકીએ. પછી રોલ બી કરી શકીએ. રોલ હોય તો થોડું ખાવું કન્વિનિયન્ટ રહે બચ્ચાઓને, એટલા માટે અને કંઈક નવું લાગે. રાઈટ. થોડું આપણે એને ઘી વાળો હાથ કરી અને રોલ કરીશું. તમે આમાં કોકોનટ છે, અંજીર છે, કોઈ બી એનો યુઝ કરી શકો. દરેક વસ્તુનો આ રીતે કરી શકીએ આપણે. ડ્રાયફ્રૂટની જગ્યાએ જે ખજૂર યુઝ કર્યો એના બદલે અંજીર બી બહુ જ ફાઇન લાગે. આપણું પ્રોપર બાઇન્ડિંગ થઈ ગયું છે. નહીં તો હાથમાં ચીપકે. પ્રોપર મિશ્રણ ઓકે છે એકદમ. એટલે નાની નાની જે ટિપ્સ છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. નહીં તો તમારું અંદર જ ચીપકી જાય. આ પ્રોપર આપણું મિશ્રણ એકદમ ઓકે છે. આ રીતે આપણે રોલ કરી અને 10-15 મિનિટ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. પછી આપણે નાઈફથી નાના નાના રોલની જેમ કટ કરીશું. ઓકે, તો હું શું કહું છું, જ્યાં સુધી આ રૂમ ટેમ્પરેચર પર 10 મિનિટ રાખવાનું છે ત્યાં સુધી આપણે કંઈક વાતો કરીએ મસ્ત મજાની. શ્યોર. ચલો. આપણો પાક થોડું રૂમ ટેમ્પરેચર પર આવી જાય અને પછી આપણે જ્યારે રોલ કરવાના છે જેમ ભાવનાબેને કીધેલું તો ત્યાં સુધી આપણે થોડી ફન એક્ટિવિટી કરી લઈએ. આપણી સાથે છે ભાવનાબેનના ફ્રેન્ડ્સ જે આપણને ઇન્ટ્રોડક્શન કરાવશે. મારા ફ્રેન્ડ છે સ્મિતાબેન ચાવડા, લતાબેન પરમાર. એટલે અત્યારમાં બધી ફ્રેન્ડ્સ આમ ફ્રી થઈ ગયા. એક્સાઇટમેન્ટ હતું. થેન્ક યુ સો મચ તમે અમારા માટે આટલો બધો સરસ સમય કાઢેલો. તો ઘરનું બધું કામ બતાવીને આવેલા છો તમે ભાવનાબેનની જેમ. ભાવનાબેને તો એનું ઘર ચકાચકાટ કરી રાખેલું છે. તો જનરલી તમે બધા ફ્રેન્ડ્સ બહાર જતા હોય તો શું કરતા હો છો, કેવી રીતે ટાઈમ સ્પેન્ડ કરતા હો છો? એકચ્યુઅલી આમ તો અમને ગેમ્સ રમવાનો અને બહુ જ બધાને શોખ છે. હાઉસી તો મોસ્ટ ફેવરિટ છે બધાની. તો તમને ગેમ રમવાનો શોખ છે તો આજે હું ગેમ રમાડું. શ્યોર. રેડી છો? આપણે રેપિડ ફાયર રમીએ કે હું કોઈ પણ ક્વેશ્ચન પૂછું ને એને ફટાફટ આન્સર આપવાનો. ઓકે, જે ફટાફટ આન્સર આપેલા એ જીતા, બાકી બધા આઉટ થઈ જશે. સો નો ચીટિંગ. ઓકે, સો પહેલા હું ખાલી એક ક્વેશ્ચન પૂછીશ, જેને આવડે ને પહેલા ખાલી હાથ ઊંચો કરવાનો છે. ઓકે છે? ઓકે. 5 નદીના નામ. નર્મદા, આજી, તાપી,
આપણે યમુના જમના. વાહ ગ્રેટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે 5 ફ્રૂટ્સ ના નામ. ઓકે ભાવનાબેન. સફરજન, કેળા, ચીકુ, મોસંબી ને દાડમ. વાહ ક્યાંથી આવડતા હતા તમે? 5 જ કેમ છે કેવું છે હજી ઘણા બધા બોલી દે. ઓકે નેક્સ્ટ ઇઝ 5 એવી વસ્તુ આઈટમ આપણી ડીશ કે જે ચણાના લોટમાંથી બની શકે. ઓકે સેવ, ગાંઠિયા, પાપડા, ભજીયા અને ફાફડા ભજીયા, ચણા દાળ. ઓહો ગ્રેટ. એ કે ભજીયા કેમ ભૂલી શકીએ? મને કે ત્યારે શિયાળો છે પણ આપણે શિયાળો નહીં ખાઈ આપણે તો ગુજરાતી ગયા. હવે 5 ગણપતિના નામ બોલવાના છે. આમ તો ગણેશજીના 12 નામ 108 નામ હોય છે. ઓકે સુમુખ એકદંત કપિલ ગજકર્ણ લંબોદર વિકેટ વિઘ્નનાશ વિનાયક વિનાયક ઘણા થઈ ગયા. 5 હવે એવી કિચનની વસ્તુના નામ બોલવાના છે. આમ તો તમે બધા કિચન નામ કહો ને માસ્ટર છો, કિચન ક્વીન કહી શકો તમને બધાને હું. તો એવી 5 વસ્તુના કે જેમ કે આપણે ઘર કિચનમાં કોઈ પણ વસ્તુ હોય કે તવો છે, વેલણ છે, એવી રીતે બરાબર. તો 5 એવા કિચનની વસ્તુના નામ બોલવાના છે. બોલો. બાટલો, વેલણ, તવીથો, ચમચો, સાંસી, ગળણી. એટલે આપણે કિચનની વસ્તુના નામ બોલ્યા કે હથિયાર બોલ્યા? બેયમાં કામ આવે, બેયમાં કામ આવે. વાહ, બહુ સરસ. રાજકોટ બહુ સરસ કેમ રમેલા છે આ બધા લોકો. ભાવનાબેનની બધી ફ્રેન્ડ્સ આમ ભાવનાબેનની જેમ જ એકદમ મારપાડ કિચન ક્વીન છે. સરસ સરસ. અને રાજકોટ કે જ્યાં 4 ચોટલા ભેગા થાય ને એટલે બસ પંચાયત કરતી હોય રાજકોટની લેડીઝ, રાઈટ? તો આજે આપણે જોઈએ કે અહીંયા જે ભાવનાબેનની સહેલી બધી છે એ કેવી છે, એ એકબીજાની ચુગલી કેવી રીતે કરે છે. આપણે સ્ટાર્ટ કરીએ તમારાથી કે તમે ભાવનાબેનની ચુગલી કેવી રીતે કરીશું? ભાવનાબેન સામે બેઠા છે ને કેમ પાછળથી કરી લે. ભાવનાબેન છે ને ટાઈમ ના એકદમ પરફેક્ટ છે. અમારે ક્યાંય પણ જવું હોય ને એટલે એમને એની પાસે અમારે તો બહુ ઉતાવળ કરે. હા, બહુ ઉતાવળ કરે. ગમે ત્યાં જવું હોય ને તો જલ્દી સ્પીડમાં બહુ એને ટાઈમ બહુ જ છે. તમે શું દેશો ભાવનાબેન વિશે? ભાવનાબેન તો મારે ઓલ ફેવરિટ છે. ચુગલી શું કરે? એક તો બધી રેસીપી આવડે. અમારે કાંઈ પણ પૂછવું હોય ને એટલે પહેલા એમને જ પૂછ્યું કે આનું કેમ કરું, શું કરું. પછી ક્યાંય જવું હોય તો કઈ સારી હોટલમાં છે, શું સારું મેનુ છે, એ પણ એમને આઈડિયા હોય. કઈ ગેમ રમવું હોય ને પાર્ટિસિપેટ કરો તો મારે શું આવશે, કેમ કરવાનું. અમને નોલેજ નથી, એમને વધુ છે બધી વાતનું. પછી કઈ આપણે બહાર જવું હોય ને ચોલીમાં કઈ આપણે મિક્સ મેચ કરવું, જ્વેલરી મેચિંગ કરવું તો એમનું સજેશન લઈએ. એટલે ભાવનાબેન એમ ઓલરાઉન્ડર છે. ઓલરાઉન્ડર છે. અને રેસીપી બનાવીને અમને ટેસ્ટ કરાવે. તમે એનો પર ક્યારેક આપણે પાર્ટિસિપેટ કરવું હોય, આપણી પાસે ટાઈમ ન હોય તો ભાવનાબેન કે વાંધો નહીં, તમે કરજો, હું બનાવી આપીશ. બનાવી પણ આપે. એકદમ ખબર નહીં એટલા કામમાં બધે એટલી બધી સ્પીડ છે એની, તો એ બધે પહોંચી જાય છે. બેસ્ટમાંથી બેસ્ટ એને શું નથી આવડતું નહીં પૂછવાનું. શું નથી અને દરેકમાં એવું નંબર લઈને જ આવે છે. વિનર થાય બધી વાતમાં, લગભગ વિનર થાય. અને કોક વાર અમે થયા હોય તો અમારા બદલે વધારે ખુશ ઈ થાય. અમે તો થાય પણ અમે કદાચ બધા કે તમને મળ્યું ને એટલે ઈ ખુશ થાય. ખૂબ સરસ. તમે આજે બંને જણા આવેલા છો. ભાવનાબેન આટલો સરસ સપોર્ટ દેવા માટે બહુ સરસ. મને આનંદ થયો. આવી સરસ કુકિંગમાં આગળ ને આગળ વધે. તમે આમ યુટ્યુબ ચેનલ જે કરવાનું કહો છો એ કરે તો બેસ્ટ. બાકી તો એક્સપર્ટ છે જ. ઈ તો મને લાગ્યું કિચનમાં હજી એવી સરસ સ્મેલ આવે છે ને હું તો બસ મારું મન તો ત્યાં જ છે. હું તો બીજી કરી જાય તમે ક્યારે જલ્દી ઠંડુ થઈ જાય, પહેલા તો ખાઈ જાય. સરસ સરસ. વાહ, ખૂબ સરસ. તમે ત્રણેય સહેલી થઈને આટલું સરસ રાઉન્ડ રમેલા છો એના બદલ રેડિયો રાજકોટ તરફથી તમને આ સરસ મજાના ગિફ્ટ વાઉચર્સ મળે છે. થેન્ક યુ. હવે ચાંદી મેમ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. રૂમ ટેમ્પરેચર પર થોડું ઠંડુ થઈ ગયું છે. આપણે તેને શેપ આપી દઈએ. ચલો જલ્દી. તો 100% રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. તો આપણે જે પ્રોપર જે શેપ આપવો છે એ આપી શકીએ. હવે આપણે આ નાઇફ થી કટ કરી પ્રોપર છે બંને સાઈડ થી.
આપણે આને પેલા ડીશમાં બી પ્રેસ કરીને પીસ બી રાઉન્ડ સ્ક્વેર પીસ પણ કરી શકીએ, પણ મેં આ રાઉન્ડ કર્યા છે. આપણે રાઉન્ડ કરીશું અને જે બધા નટ્સ નાખ્યા હતા એ આ રીતે દેખાશે. એ કટ થશે તો આ રીતે દેખાશે, આ રીતે. આપણા થઈ ગયા છે. જે અનઇવન લાગે તો આપણે રાઉન્ડ પ્રોપર આપી દઈશું હાથેથી થોડું પ્રેસ કરીને, એટલે આપણું પ્રોપર શેપમાં આવી જાય. ઓકે, આ લાસ્ટ જ એક થશે, બાકી તો બધા ઓકે છે. હવે આપણે તેને પ્રેઝન્ટેશન કરીશું. રેડી છે. આપણે જે નટ્સ નો યુઝ કર્યો એને થોડા ગાર્નિશિંગમાં આપણે એડ કરીશું, જેથી આપણી પ્લેટ થોડું ગાર્નિશિંગ લાગે. હા, તો ચાંદની આપણે આ જે સુગર ફ્રી ડ્રાય ફ્રૂટ આપણે જે તમે આટલું સરસ અમારું આગતા સ્વાગતા કરેલી ને આટલી સરસ મજાની રેસિપીઓ મારા કન્ટેસ્ટન્ટ આપણી ઓડિયન્સને શીખડાવેલી એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. રેડિયો રાજકોટ તરફ અને આપણા શ્રીજી ઇલેક્ટ્રોનિક્સ છે જે આપણા ગિફ્ટ પાર્ટનર છે, તો એમના તરફથી આ નાનકડી એવી ગિફ્ટ અમારા તરફથી. થેન્ક યુ સો મચ. અને તમે પણ મને આ સરસ પ્લેટફોર્મ આપ્યો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. Thank થેન્ક યુ સો મચ અગેન. રાજકોટ ભાવનાબેનના ઘરે આવીને તો મજા આવી. જો તમે પણ ઈચ્છતા હોય કે રેડિયો રાજકોટની ટીમ અને હું આરજે ચાંદની તમારા ઘરે આવી અને આપણે બધાને પાકશાળામાં પાક શીખડાવીએ, તો રાહ શેની જોવો છો? ડાયરેક્ટ અમને મેસેજ કરો.